તમારા તરફથી કોન્સ્ટન્ટ જે રિવ્યુ મળતા હતા મને, અને તમે ખાલી રિવ્યુ નહીં, તમે ગાઈડ બી કરતા હતા કે ભાઈ તારી આ વસ્તુ ખોટી છે અને સુધાર અને ફરીથી મોકલ. હું સ્ટ્રેટ હવે ડિસ્પાઇટ ઓફ એની ટાઈમ, હું તો ઘણીવાર રાત્રે 12 વાગ્યા સુધી બેસીને તમને મોકલું, કાં સવારે વહેલો ઉઠીને કરતો હોઉં. મને કોઈ દિવસ એવું નથી થયું કે ભાઈ કેમ આટલા કલાકો પછી રિપ્લાય આવી રહ્યો છે. ના, હું જ્યારે ખોલું ત્યારે મારી આગળ રિપ્લાય રેડી જ હોય, મારે શું આગળ કરવાનું છે એ પણ રેડી જ હતું. ફર્સ્ટ નોટ ટેકિંગ મારી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી અને તમે એ બહુ જ સારી રીતે એક્સપ્લેન કરેલી હતી. પ્લસમાં બધું હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ આપવાનું, પંક્ચ્યુઆલિટી, લાઈક ઓલ ધ વર્ક તમે જે ડિસિપ્લિનથી કરાવો છો એ બહુ જ હેલ્પફુલ થાય છે આની અંદર. જેવું હું તમને સેન્ડ કરતી ને એવું તરત જ મને રિપ્લાય આવતો. મેઇન તમારું ગાઈડન્સ મને લાગ્યું આપણે મેઇન ક્લાસીસમાં કે તમારી નોટ ટેકિંગ પરથી સૌથી વધારે મને કોન્ફિડન્સ આવ્યો. તમે 24/7 તમારી સર્વિસ છે, એટલે તમે ક્યારે પણ તમને હું મારું મટીરિયલ ને મારી પ્રેપ મોકલતો હતો, તમે ત્યારે મને 110% તમે મને આપતા હતા, ગાઈડન્સ આપતા હતા અને બધું કરતા હતા. મને બધો ફીડબેક ટાઈમ ટુ ટાઈમ મળ્યો છે. ઇવન કોઈ વખત એવું થયું છે કે મેં એક સાથે ઘણા બધા ડાયલોગ કરી નાખ્યા, કે એક સાથે મેં તમને 6-7 ડાયલોગ મોકલી દીધા, પણ કોઈ દિવસ તમે એવું નથી કીધું કે આજે આટલા બધા ડાયલોગ મારાથી નહીં થાય. મને વિધિન થોડાક જ સમયમાં મને ફીડબેક મળી ગયો છે અને અમુક વખત હું તમને દિવસમાં 2-3 વખત મોકલતી હતી 4 ડાયલોગ, તો એના પણ મને ફીડબેક મળ્યા. મને કોઈ દિવસ તમારા તરફથી એવું સાંભળવા નહીં મળ્યું કે આટલા બધા આજે મારાથી નહીં થાય કે મારી પાસે સમય નથી. તમે મોડી રાત્રે પણ મને સમય કાઢીને ફીડબેક આપ્યો છે. તમારી જે ગાઈડલાઇન્સ છે, તમારા જે મટીરિયલ્સ છે એ ટુ ધ પોઈન્ટ છે. ફીડબેક વગર આપણને ખબર નહીં પડે કે આપણે કયા સ્ટેજ પર હાલ છીએ. એન્ડ તમારું તો કામ બહુ જ સારું છે. તમને લાઈક અત્યારે મેસેજ કર્યો તો ઇન્સ્ટન્ટલી થોડીક જ વારમાં આગળ તમે જેવા ફ્રી પડશો એવા જ તમારો મેસેજ કે તમારું જે ઇન્સ્ટ્રક્શન હશે આવી જશે. એન્ડ એવું બી નહીં, દિવસ રાત કોઈ બી ટાઈમે તમે જે ટાઈમે ફ્રી હોવ એ ટાઈમે આવી જ જાય છે. એટલે તમારા જોડે લાઈક એવું કઈ વેટિંગ કન્ડિશન જેવું હોતું નથી કે તમને આજે કર્યો અને કાલે મેસેજ આવે ને. એન્ડ જેટલું ઇનપુટ હું આપું છું એનાથી વધારે તમે આપતા હતા મારી મહેનત પાછળ. I have good English. I already got my superior English in PT, but still નાટી તો એ રીતના મારાથી થવાનું જ નહોતું. That the daily feedback helped me a lot. કારણ કે જે ડેઈલી તમારા સાઈડથી જે ઇનપુટ આવતા હતા એના લીધે મને ખબર પડતી હતી કે આમાં શું ચેન્જ કરવા જેવું છે, શું નહીં. કારણ કે જેમ કે સ્ટાર્ટિંગમાં હું આખા પેલા લખતો હતો અને મિસ કરી જતો હતો અને માય માઇન્ડ વોઝ નોટ રેડી. I was okay with the English, but my mind was not ready to catch up these things. તો એ થોડી તમે એમ કીધું એમ કે એ ટ્રેનિંગ થી જ આવવાનું છે. હું મોકલતો હતો અને ઇવન સમટાઈમ્સ ઇન મિનિટ્સ મને આન્સર મળી જાય, સમટાઈમ્સ ઇન સેકન્ડ્સ આન્સર મળી જાય. ક્લાસીસ થી સૌથી વધારે મને હેલ્પ મળી નાટી નોટ ટેકિંગ ની જે સ્ટ્રેટેજી હોય એમાં. આની અંદર કોઈના તરફથી ફીડબેક તો જોઈશે કે તમે ક્યાં મિસ્ટેક શું કરો છો અને તમારે ક્યાં ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તમે ક્યાં નોટ ટેકિંગમાં છે કે પછી તમારા જે તમે આન્સર કરો છો એના ડિલિવરીમાં કોઈ ઇસ્યુ આવે છે, તો એના ઉપર કોઈ પ્રોફેશનલનો ફીડબેક તો જોઈશે. કે જે પણ ક્વેશ્ચન, કોઈ પણ સિલી ક્વેશ્ચન પણ પૂછવું હોય તો આપણે પૂછી શકીએ છીએ અને એનો 1-to-1 આન્સર મળી જાય. ડેઈલી ફીડબેક મળતું હતું. જ્યારે બી હું મેસેજ કરું ત્યારે તમે રિપ્લાય આપી જ દેતા હતા ટાઈમસર. કેમ કે મને ખબર છે કે હું અમુક વસ્તુમાં મને થોડી તકલીફ પડતી હતી, એટલે તમારા ફીડબેકના લીધે જ એ વસ્તુ મેં ઇમ્પ્રૂવ કરી શકી છું. એટલે ફીડબેક લેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફીડબેક ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે અને કોઈ વાર એવું થયું નથી કે મેં આજે મેસેજ કર્યો હોય ને વિધિન ફ્યુ અવર્સ યા તો કોઈ મતલબ એને દિવસે તમારો રિપ્લાય ના આવ્યો હોય અને મેં ઇવન 10 મેસેજ કર્યા હોય કે કંઈ બી મેં તમને ઇમેજ મોકલ્યા હોય મારી પ્રેક્ટિસના યા તો ફ્યુ ક્વેશ્ચન્સ હોય મોકલ્યા હોય, તો એ જ મેસેજ વાઇઝ મારા રિપ્લાય હોય છે. એ ફીડબેકથી એ વસ્તુ બહુ મેટર કરે છે. કારણ કે ઘણી નાની વસ્તુઓ મારી ભૂલો એ રીતની હોય કે જે મારા ધ્યાનમાં ના હોય. પછી તમે જે પણ અમારા ડાઉટ્સ હતા, લાઈક હું તમને ડેલી બધું હોમવર્ક ને બધું શેર કરતી હતી, તો મને ડેલી કોમેન્ટ્સ આપતા હતા અને એ જે ફીડબેક હતું એ બહુ જ યુઝફુલ હતું. સમટાઈમ્સ ઇફ આઈ કેન બી ઓનેસ્ટ, આઈ વુડ હેવ આસ્ક્ડ યુ કે આ વર્ડનો મિનિંગ શું છે મલ્ટિપલ ટાઈમ્સ, એન્ડ યુ વર સો પેશન્ટ વિથ મી ઇન આન્સરિંગ ઇટ એવરી ટાઈમ. સો આઈ થિંક ધ હાઇલાઇટ વોઝ યોર ડેલી ફીડબેક એન્ડ ધેટ્સ ઓલ વી નીડ ફોર ધીસ એક્ઝામ. પણ જે રીતે જે વેથી સ્ટ્રેટેજીથી અને જે સ્ટડી પ્લાનથી સરે બધું એક્સપ્લેન કર્યું અને જે સ્ટડી પ્લાનથી અને પર્સનલી જે ફીડબેક કે સમટાઈમ થોડા દિવસે હું આમ જેન્યુઅન પ્રેક્ટિસ નથી કરતી, 3-4 દિવસ એવું મને લાગ્યું, તો સર એવરી ડે ફોલોઅપ્સ લેતા હતા કે શું રીઝન છે કે તમે તમારી પ્રેક્ટિસ ક્વેશ્ચન નથી મોકલતા, શું રીઝન છે કે તમે ઓન ટ્રેક નથી સ્ટડીના.
તો આવું કોઈ પણ ક્લાસીસમાં મેં પહેલા નથી જોયું કે કોઈ સામેથી ટ્યુટર તમને એવું કહે કે કોઈ ઇસ્યુ છે કે કોઈ તમારે શું પ્રોબ્લેમ છે. એમ કહેવાય કે મને પર્સનલ ટ્યુશન હોય ને મારું એવું લાગ્યું અને પર્સનલ ફીડબેક એવરી ડે એ સર સામેથી લેતા હતા. એ તમારી સિચ્યુએશન અકોર્ડિંગ અને તમારી સ્કિલ અકોર્ડિંગ બધું એ તમને કમ્પ્લીટ સેટ કરી આપશે. સો આઈ એમ સો હેપી ધેટ આઈ ક્લિયર્ડ નાટી ઇન વન અટેમ્પ્ટ. ફીડબેક બહુ જ જરૂરી છે, કારણ કે તમે જ્યારે ઇવન નોટ ટેકિંગ બી લો તમે, તો એ પણ કઈ રીતે લેવી એની બી સ્ટાઇલ છે. તમે જેટલું વર્ક કરો છો એવરી ડે, પણ જેટલું વર્ક કરો એટલું તમે ફીડબેક માટે મોકલો. અને જ્યારે તમારા ક્લાસીસ હોય ત્યારે જ્યારે તમે અમને પૂછો કે તમે બોલો આનું ટ્રાન્સલેશન તમે કરો, ત્યારે તમને એકચ્યુઅલી ખબર પડે અમે બોલીએ એના પરથી કે આપણે શું બોલે, તો સરને ખબર હોય પ્રેક્ટિસ અમને આ રીતની કરી છે તો એમનું કેટલું ઇમ્પ્રુવેશન થયું, એમને શેમાં જરૂર છે, શેમાં શું કેટલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે, કેટલા ક્લાસીસની જરૂર છે. તમારા ગાઈડન્સ વગર કદાચ ના થયું હોત. તમારી નોટ ટેકિંગ સ્ટ્રેટેજી એને બહુ હેલ્પ કરી એકદમ. એ તમે મને ગાઈડન્સ હાર્શ વર્ડ બી હતા તમારા અમુક વાર, મને એમ લાગ્યું કે સર બહુ થોડુંક હાર્શ બોલે છે, બટ that was helpful. કદાચ તમે એવું ના કીધું હોત તો મેં કદાચ લાઇટલી લઈ લીધું હોત બધું, પણ એ હાર્શ વર્ડ બી હેલ્પફુલ જ હતા, તો મેં સિરિયસલી લેવાનું ચાલુ કર્યું. ફીડબેક મોકલવા મસ્ત કે ભાઈ માગવા કે રોજ તમારા જે તમે પ્રેક્ટિસ કરી લખીને મોકલો. એમાં સર શું કહે છે, તમે શું કહો છો એ જાણો. કઈ જગ્યાએ તમને પ્રોબ્લેમ થાય છે એની એ વસ્તુ તમે ક્લાસમાં પ્રેક્ટિસ કરો, એટલે તમને ઇન્સ્ટન્ટ ફીડબેક બી મળી રહે. ફીડબેક અને ઇન્સ્ટન્ટ રિપ્લાય, લાઈક એઝ સુન એઝ પોસિબલ રિપ્લાય તો આવી જ જાય છે. એ મને બહુ જ ગમ્યું હતું એન્ડ આઈ એમ રિયલી થેન્કફુલ ફોર ધેટ.